لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد. محترم سامعین، سو پرتم જમાતના પ્રમુખ સાહેબ અલ્હાજી ઝારભાઈ તેમજ તેના સાથીદારોના શુક્રગુજાર છું અને ત્યારબાદ હર એક મોમિન અને મોમિનાતના પણ શુક્રગુજાર છું કે અલ્હમ્દુલિલ્લાહ મજલિસોમાં, દર્સમાં, ખાસ કરીને તિલાવતે કુરાન મજીદમાં ઘણું સાથ આપ્યા છે. ખુદાવંદે આલમ તમારી આ હર એક ઇબાદતને પોતાની બારગાહમાં કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. આ જે અમારા બચ્ચાઓ છે તે લોકોએ અલ્હમ્દુલિલ્લાહ કુરાન ખાનીમાં અમારા બહુ સાથ આપ્યા છે. ખુદાવંદે આલમ તે લોકોને પણ તૌફીકાતમાં ઇજાફો કરે ઇન્શાઅલ્લાહ અને તેને ઇલ્મમાં વધારો કરે. બધે મોમિનીન અને મોમિનાતની સલામતી માટે બુલંદ તરીન સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એમ તો મારી જે ઇલ્મી લાઈફ છે તમે જોશો તો માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ જે ઈરાનથી લઈને બલકે હિન્દુસ્તાનથી ચાલુ થઈ ઈરાનથી લઈને અહીંયા સુધી જે જિંદગી છે એમાં કોઈ દિવસ હું કાંઈ બયાન નથી કર્યો. ઘણી એવી ચીજો છે કે જે બયાન કરવા જેવી છે પણ હું નથી કરતો, એને બયાન નથી કરતો કારણ કે બહુ ઓલું નથી થતું કે એને બયાન કરવામાં આવે. આજે હું એક બે ચીજ તમને કહેવા માંગુ છું કે તમને ખબર પડે. અમારા અમુક રફીકો કહેતા હતા કે તમે જરાક બયાન કરો તો તમને દુનિયાને ખબર પડે કે શું છે શું નથી. ઈરાનમાં જેટલા આલિમો જાય છે ભણવા માટે, જેટલા લોકો હૌઝામાં હોય છે, હવે 1 વર્ષ 2 વર્ષ ના હોય તો એ તો કાંઈ બહુ ગણાય ના, સમજો ને. 4-5 વર્ષ કરે તો કાંઈ ગણતરમાં આવે કે ભાઈ ભણેલો છે. પછી 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષ ભણે, આ બધી રીતે ભણે. એટલે તો એમાં શું થાય છે, આગળ જ્યારે હું હતો કુંભની અંદરમાં ત્યારે હું હૌઝામાં હતો તો હું ભણતો હતો, તાલીમ હાસિલ કરતો હતો. તો અલ્હમ્દુલિલ્લાહ હૌઝામાં મારી રેપ્યુટેશન ઇલ્મી મેયારમાં બહુ ફોર હતી, એકદમ ભણવામાં એકદમ હોશિયાર હતો. તો મને હૌઝા પોતે સિલેક્ટ કર્યા હતા કે મારા આ મામા આયતુલ્લાહ ખામેનઈ રાખે. એટલે મને આ શરફ હાસિલ છે કે હઝરત આયતુલ્લાહ ઉઝ્મા ઇમામ ખામેનઈને હાથથી એને દસ્તે મુબારકથી મારે સર ઉપર અમામા રાખવામાં આવ્યું છે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એમ તો ઇન્સાન જાય છે અને ઝરીમાં મસ્ત કરીને પોતે રાખી લે તો કઈ મોટી વાત નથી, એ તો કોઈ પણ કરી શકે છે. યા કદાચ કોઈ જાય ને કોઈ આયતુલ્લાહને કહે કે મારે સર ઉપર અમામા રાખો, હું 2-3 વર્ષથી અહીંયા ભણું છું, તો વખતે એને સર ઉપર અમામા રાખી દેશે. પણ એક એવું વખત છે કે હૌઝા પોતે સિલેક્ટ કરે કે આ છોકરો પડવામાં એકદમ હોશિયાર છે, આલિમ એકદમ જોરદાર પડે છે અને એને સુપ્રીમ લીડર પોતે અમામા રાખે, એ ફખ્રની વાત છે. અને એ અહેલે બેતના કરમ છે. મીલ નેફસા કતરમેન 17 માં આયતુલ્લાહ ઉઝ્મા સૈયદ અલી હુસૈની ખામેનઈ પોતાને દસ્તે મુબારકથી પોતાને ઘરે બોલાવી તેહરાનમાં. સવારમાં તકરીબન 9 થી 10 વાગ્યાના ટાઈમ હતા જ્યારે પોતે અમામા રાખ્યા છે.
તો આ મારા માટે ખરેખર ફખરની વાત છે કે એવા મરજાએ અમામા રાખ્યા છે. અને પછી બેસાડીને અમને 3 નસીહતો કર્યા હતા અને પછી અમને હદીઓ દઈને રૂખસત કરી નાખ્યા હતા કે જે તમે લેબાસ પહેર્યા છો એની ઇજ્જત હંમેશા રાખજો, કારણ કે આ લેબાસ સિમ્પલ લેબાસ નથી, આ અહલ બેત અલૈહિસ્સલામના લેબાસ છે. તમારી જબાનની કિંમત હોવી જોઈએ, તમારી કેરેક્ટરની કિંમત હોવી જોઈએ, તમારી કિરદારની કિંમત હોવી જોઈએ. અને કોઈ દિવસ પૈસા ઉપર દીનને ના લઈ આવજો. કોઈ દિવસ પૈસા ઓછા હોય કે વધારે હોય, પણ તમારા કામ છે દીન પહોંચાડવું. તો અલ્હમ્દુલિલ્લાહ આજ સુધી હું એમ જ કોશિશ કર્યો છે કે અહીંયા સુધી પહોંચ્યો છે તમારા લોકો સાથે. તમારા લોકોની દુઆ અને ખાસ કરીને તમારા લોકોની મોહબ્બત છે કે જે મારા સાથ આપ્યા છો, કે હું અલ્હમ્દુલિલ્લાહ હંમેશા આવતો રહું છું. અને ઇન્શાઅલ્લાહ જો અલ્લાહની મસલહત હશે તો ઇન્શાઅલ્લાહ આવતો રહીશ. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઘણી બીજી બી મોજઝાત અને કરામાત છે, નહીં કહું તમને, કારણ કે એમાં પછી ગડબડ થઈ જશે મારા હાથમાં. કુરાન મજીદમાં એલાન થાય છે કે વયખરુજુ મિનહુમલ લુઅલુ વલ મરજાન બૈનહુમા બરઝખુન લા યબગિયાન ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન. યખરુજુ મિનહુ લુઅલુ વલ મરજાન. આ જે આયતો છે એ આયતમાં 2 તફસીર કરવામાં આવી. પહેલી તફસીર છે કે 2 એવા પાણી છે કે કોઈ દિવસ જોઈન્ટ નથી થતા. તમે જોયા હશો વિડીયોમાં દેખાવ હતો એક વખત. 2 પાણી છે, એક ખારા પાણી છે, એક મીઠા પાણી છે. લાગે છે વચમાં કોઈ પડદો છે. તો જ્યારે એ વિડીયો દેખાડ્યા છે તો કોઈ એના ઉપર આયત લખ્યો છે, એના ઉપર આયત લખ્યો છે કે આ આયત કહે છે કે 2 પાણી એવા છે કે જેના દરમિયાનમાં એક પડદો છે કે 2 પાણી આપસમાં જોઈન્ટ નથી થતા. એકના કુલર બીજા છે, એકના કુલર બીજા છે. એ તો ઝાહિરી તફસીર છે. પણ બાતિની તફસીર શું છે? બાતિની તફસીર કહે છે કે આ જે 2 દરિયાઓ છે જે સાતમાં મરજલ બહરૈન યલ્તqiયાન, જે 2 દરિયાઓ છે આપસમાં જોઈન્ટ થાય છે. એક દરિયાનું નામ છે અલી, એક દરિયાનું નામ છે ઝહરા સલામુલ્લાહ અલૈહા. એક દરિયાનું નામ છે અલી અલૈહિસ્સલામ, એક દરિયાનું નામ છે હઝરત ઝહરા સલામ. પછી બૈનહુમા બરઝખુન, એમાં એક પડદો છે. એની તફસીર કરવામાં આવી છે રસૂલ ખુદા. પછી જ્યારે આ 2 દરિયા મળે છે ત્યારે થાય છે શું? યખરુજુ મિનહુમલ લુઅલુ વલ મરજાન. જ્યારે આ 2 દરિયાઓ સાથમાં ભેગા થાય છે ત્યારે મોતી મળે છે અને મૂંગા મળે છે, એટલે ડાયમંડ મળે છે. પાણીની અંદરમાં જે આપણે હાથમાં પહેરતા હોય છે પાણા, એને કહેવાય છે લુઅલુ, યાની મોતી, ધોળા કલરની હોય છે. વલ મરજાન એ એક પાણા છે, એક હીરો છે જે પાણીને મળે છે. અલ્લાહ તબારક વ તઆલા જે આ તફસીર 2 જાતની છે, એક ઝાહિરી તફસીર છે, એક બાતની તફસીર છે. આ બાતની તફસીર જે તમારી સામે પેશ કરી રહ્યો છું એ બાતની તફસીર છે. યાની કહેવાનો અર્થ એ છે કે આ 4-5 આયતોની અંદરમાં પંજતને પાકની વખાણ થઈ રહી છે. અલ્લાહ જનાબે અલીના zikr કરે છે, હઝરત ઝહરાના zikr કરે છે, પૈગંબર ઇસ્લામના zikr કરે છે, ઇમામ હસનના zikr કરે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના zikr કરે છે. હું ઈ આયત થી લઈ તમને ઇમામ હસન સુધી લઈ આવું છું પાછા, કે અમુક વાત તમારી ખિદમતમાં ઇમામ હસન અલૈહિસ્સલામની પેશ કરું, કારણ કે આજના દિવસ પસાર થયા છે એની વિલાદતનો દિવસ હતો. શબે જુમા છે. ઇન્શાઅલ્લાહ બહુ ટૂંકમાં ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં અમુક વાત પેશ કરીશ. રાવી કહે છે કે અમે નમાઝ પઢતા હતા કે ઉસ્તામાં હું જોઉં છું રસૂલ સજદાથી સર નથી ઉપાડતા. કેટલી વાર થઈ ગઈ રસૂલ સુબહાન રબ્બિયલ આલા વ બિહમ્દિ, સુબહાન રબ્બિયલ આલા વ બિહમ્દિ, સુબહાન રબ્બિયલ આલા વ બિહમ્દિ. કેટલી વાર થઈ ગઈ પછી રસૂલે સર ઉપાડ્યા. ઓલો માણસ કહે છે કે હું તો જઈને પૂછ્યું, રસૂલલ્લાહ આજે તમને શું થઈ ગયું હતું? કેમ તમે સજદામાંથી સર નહોતા ઉપાડતા? પૈગંબર આવાજ દે છે કે મારે પુશ્ત ઉપર આવીને ઇમામે હસન બેસી ગયા હતા. એક રિવાયત તમે સાંભળ્યા છો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, વધારે મશહૂર છે, પણ ઇમામે હસનની પણ રિવાયત છે. ઇમામે હસને આવીને બેસી ગયા હતા, પણ પૈગંબર ઇસ્લામ શું કહે છે કે હું હસનની વાટ જોતો હતો કે હસન ઉતરી જાય તો હું સજદામાંથી સર ઉઠાવું. બરાબર છે ને? હું વાટ જોતો હતો કે હસન ઉતરી જાય. તો એ ઇમામે હસન તમે શા માટે ના ઉતાર્યા? કે છે કે હવે જ્યારે મારી મરજી હશે ત્યારે ઉતરીશ. એનો અર્થ શું થાય છે? તવજ્જો મારા દીસો. એનો અર્થ થાય છે કે અગર ઇન્સાન, પૂરી તવજ્જો, અગર ઇન્સાન ને સાથે જ્યાર સુધી અહલે બેત, એક ચીજ તમને કન્ફર્મ કરું પછી વાત કહું, ભાઈ જ્યાર સુધી ઇમામે હસન પુશ્ત ઉપર નહોતા બેઠા
पैगंबर કેટલી વખત સજદામાં કહેતા હતા? 3 વખત. સુબહાન રબ્બિયલ આલા વ બિહમદિ કેટલી વખત? 3 વખત કહેતા હતા. પણ જ્યારે ઇમામે હસન બેઠા, રિવાયત કહે છે 70 વખત સુધી પૈગંબર બોલ્યા છે સુબહાન રબ્બિયલ આલા વ બિહમદિ. પૈગામ શું છે? પૈગામ ચાહવા વાળાઓને એ છે કે જ્યાં સુધી તમે ઇમામ સાથે કનેક્શનમાં નથી, ત્યાર સુધી તમારી નાની નમાઝ ઠીક છે, પણ જ્યારે તમારે દિલમાં ઇમામે હસન ઇમામે હુસૈનની મોહબ્બત આવી જાય ત્યારે તમારો સજદામાં તૂલ હોવું જોઈએ, તમારી ઇબાદતો લાંબી થઈ જવી જોઈએ. ટૂંક ઇબાદતમાં નહીં પતે, કારણ કે તમે હવે મોહબ્બતે અહેલે બેત રાખો છો, મોહબ્બતે ઇમામે હસન અને ઇમામે હુસૈન રાખો છો. રિવાયત કહે છે કે એક સહાબી અને અસ્મા બિન્તે ઉમૈસ, આ બે લોકો પોતે ફખર કરતા હતા, મારી ફઝીલત વધારે છે, ઓલો કે મારી ફઝીલત વધારે છે, મારા વખાણ વધારે છે, ઓલો કે મારા વખાણ. એક બાયડી એક જણ કે આપણે એમ ફેસલા નહીં થાય કે કેવી રીતે ફેસલા થશે? તવજ્જો કે હાલો આપણે રસૂલ પાસે જાય, પૈગંબર ફેસલો કરશે કે મારો મર્તબો વધારે છે કે તારો મર્તબો વધારે છે. બે જણા ગયા પૈગંબર પાસે, યા રસૂલલ્લાહ તમે કયો આ સહાબીનો મર્તબો વધારે છે કે હું અસ્મા બિન્તે ઉમૈસનો મર્તબો વધારે છે? પૈગંબર કહે છે કે અસ્મા બિન્તે ઉમૈસનો મર્તબો વધારે છે. હવે ઓલો સહાબી તો યાદીમાં બેસી ગયો કે શું એવું થઈ ગયું છે કે અસ્મા બિન્તે ઉમૈસને મારા કરતા વધારે ફઝીલત રાખે છે? કે એટલા માટે કે અસ્મા બિન્તે ઉમૈસ હસન મુજતબાની કનીઝ છે. તવજ્જો છે ને, હસન મુજતબાની કનીઝી કરી છે, એટલા માટે એનો એટલો મર્તબો એટલો વધારે છે કે તમારા કરતા વધારે મર્તબા છે. તો હું એક જુમલા કહેવા માંગુ છું, જ્યારે કોઈ કનીઝ થઈ જાય ઇમામે હસનના, તે સહાબીઓથી અફઝલ થઈ જાય છે, તો પછી જે ઇમામ હશે તેનો મર્તબો શું હશે? એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામે હસન અલૈહિસ્સલામ તે છે કે જેને માટે અહેલે સુન્નત વલ જમાઅત પોતાની કિતાબ મુસ્નદમાં લખ્યા છે કે ઇમામે હસન જમીનમાં રહીને લોહે મહફૂઝની તિલાવત કરતા હતા. ઇમામે હસનનો તે મર્તબો છે. આપણે ઘણી વખત ઇમામે હસનને બાબતમાં બહુ જાણતા નથી. ઇમામે હસનની સુલા છે, એને માટે 3-4 દિવસ ખપે કે આપણે સમજાવે આ સુલાનામામાં શું હતું ને કેવી રીતે લખવામાં આવ્યું, પછી શું લખવામાં આવ્યું અને છેલ્લે શું થઈ ગયું, શા માટે એટલું બધું મુસીબત સામે આવી ગઈ ઇમામે હસન અલૈહિસ્સલામ. માણસો મુક્તા ચાલ્યા ગયા, પૈસાના દમ જોયા, જ્યાં જ્યાં પૈસા જોતા હતા માણસો ઇમામે હસનને મૂકીને ભાગી જતા હતા. એવી હાલત એવી હતી. અને ઇમામે હસન અલૈહિસ્સલામ રિવાયત કહે છે કે ઈદની રાત આવે છે તો ઇમામે હસન ઇમામે હુસૈન માં પાસે જાય છે કે છે અમ્મા, બધે છોકરાઓ પાસે કપડા આવી ગયા છે, કાલે નવા કપડા પહેરવાનો દિવસ છે, અમારો કપડો ક્યાં છે? અમારો કપડો ક્યાં છે? અમને બી કપડા ખપે છે, અમને કપડાની જરૂરત છે. શહેજાદીએ કોને એક જુમલા કહે છે કે કાલે દરજી તારો કપડો લઈને આવશે. સવાલ છે કે શું કોઈ દરજીને કપડા દેવામાં આવ્યું હતું? ખરેખર કોઈ માણસ પાસે હતું કપડા કે તમે કાલે લઈને આવો? ના, પણ અલ્લાહ કહે છે કે વમા તશાઉના ઇલ્લા અન યશા અલ્લાહ. અહેલે બેત જે હું ચાહું છું એ જ તમે ચાહો છો, અને જે તમે ચાહો છો એ હું ચાહું છું. એનો અર્થ શું થાય છે? યાની એ ઝહરા કાઈ કપડા ના હતા, કાઈ દરજીની વાત નહોતી, પણ તમે બોલી લીધા છો તો હવે દરજી પણ આવશે ને કપડા પણ લઈને આવશે. શા માટે? કારણ કે સિદ્દીકા બોલ્યા છે, સિદ્દીકા કુબરા બોલ્યા છે, અને અલ્લાહ કહે છે કે જે તમારી મરજી છે એ જ મારી મરજી છે. એટલે કઈ હતું નહીં ને બીજા દિવસ સવારને પોરમાં કોઈ આવીને બાયણો ખટખટાવે છે, દરવાજા ખોલવામાં આવે છે, પૂછવામાં આવે છે કોણ છે? કે છે હું છું અના ખૈયાતુલ હુસૈન, હું હુસૈનનો દરજી છું. બાઝ રિવાયતમાં હસનૈનનો શબ્દ છે, હસનૈનનો દરજી છું. કોણ છો તું? હું રિઝવાન છું, હું આવ્યો છું આ લઈને. ત્યારે જન્નતી. હવે યાદ રાખો મારા અઝીઝો, સિમ્પલ ઇન્સાનોમાં અને અહેલે બેતમાં ફેર છે. ફેર મોટામાં મોટા ફેર શું છે? આ લોકો ક્યાંના છે? આ લોકો જન્નતના રહેવાસી છે. આ લોકો જવાનાને જન્નતના સરદાર છે. તો જે જ્યાં ઘરમાં રહેતા હોય ને વहाँ જ્યાં જે દિલ ચાહે મંગાવી શકે છે, જ્યારે મનમાં આવે ત્યારે મંગાવી શકે છે. તો એ લોકો જ્યાં હશે જન્નતના સામાન આવી જાય, એ લોકો જ્યાં હશે જન્નતના ફળ અને મેવા આવી જાય. એ લોકો માટે ઇમામે હસન અલૈહિસ્સલામની શાન છે મારા અઝીઝો. અઝમતે ઇમામે હસનને આપણે સમજે. કેવી કેવી મંઝિલોમાં એક બેહતરીનમાં બેહતરીન વાકયા મળે છે ઇમામે હસનની જિંદગીમાં. એક સલાવત પઢો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ તવજ્જોથી સાંભળજો ને પછી મસાઇલ પડીશ. એ વાક્યો છે મોતબર કિતાબોમાં મોજૂદ છે. નામ છે માણસનું અબુ ઝમઝામ. અબુ ઝમઝામ નામ છે માણસનું. એ પોતે મુસલમાન થયો, ઇસ્લામ લઈ આવ્યો પૈગંબરના જમાનામાં.
પછી પૈગંબર કહે છે કે અબુ ઝમઝમ અગર જો તું જાય ઘરે જા અને તારે બધે કબીલાવાળાઓને તું અગર જો મુસલમાન કરી નાખ તો હું તને કતરમે ઊંટ આપીશ, કેમલ ઊંટ, ઠીક છે ને, એસી ઊંટ દઈશ તને, એસી ઊંટ દઈશ તને અગર જો તું આ કરીને આવ્યો. અને એ લાલ ઊંટ, આજે લાલ ઊંટની આપણે કિંમત નથી સમજતા, હું તમને સમજાવું કિંમત કેવી છે. આજે જેમ કે મેર્સિડીઝ ને એવી બધી ગાડી છે ને જેની કિંમત એકદમ ફોર છે, માણસો બેઠે છે જરા કંઈક સમજે છે કે અમે માશાલ્લાહ ઠીક ઠાક છે, અલ્હમ્દુલિલ્લાહ, ખરાબ વાત નથી, સારી વાત છે. શું છે, અલ્લાહ આપે તો વાપરવું જોઈએ ને. સલવાત અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. કંજૂસી કરવો એ સહી નથી ને. તો આ જમાનામાં જેમ કે આપણે મોટી મોટી ગાડીઓ છે, તે જમાનામાં લાલ ઊંટ હતા, બહુ વખણાતા હતા, એકદમ મોંઘા હતા, ઓછા માણસો પાસે તમને મળે. પૈગંબર શું ફરમાવે છે, તને એસી ઊંટ દઈશ. ઓલો અબુ ઝમઝમ હેલો ગયો પોતાને ગામડે, સાંભળજો, ઈમાં ગયો અને બધાને ભેગા કર્યો અને પૈગંબર, હા જાવામાં પોતે હોશિયાર હતો, પૈગંબરને કહે છે તમે લખીને આપો કે જો હું બધાને શિયા કરીશ અને મુસલમાન કરીશ તો તમે 80 ઊંટ દેશો. પૈગંબર લખી આપ્યો, આવ્યો તને લખીને દઉં છું. ઓલો ખિસ્સામાં રાખ્યો ને ચાલ્યો ગયો, ઘર ભેગો થઈ ગયો. હું આ ગયો બધાને દેખાડ્યો કે જો આમ છે, પૈગંબર મને આમ દીધા, બધે કલમા પડ નાખો ને આમ ને તેમ ને. વાર લાગી, બધાને સમજાવ્યો, દીન બાબતમાં સમજાવ્યો, બિચારા બહુ મહેનત કર્યા. એટલે અમુક 1-2 વર્ષ પસાર થઈ ગયા અને પછી પોતે વાપસ આવે છે. એટલે માટે હવે ઇનામ કપે છે ને, એટલો મોટો કામ કરી ગયો છે તો ઇનામ કપે છે. એ આવ્યો, મદીનામાં દાખલ થાય છે તો પૈગંબરને બાયણા ઉપર આવે છે કે યા રસૂલલ્લાહ, ઓલા જે હદિયા દેવાના હતા, જે તોહફા દેવાના હતા, એ વખત આવી ગયો છે. તો સમાચાર મેલા પૈગંબર તો દુનિયાથી રૂખસત થઈ ગયા છે, પૈગંબર હવે હયાત નથી, હવે શું થાય, કેમ થશે, કે કઈ વ્યાધિ કરવાનું નથી. જે એની જગ્યા, જે એની પ્લાસમાં ખલીફા આવી ગયા છે, એ કે છે હું વારિસે રસૂલ છું, રસૂલ પછી મારો મર્તબો છે, હાલો એને પાસે જઈ આપણે માંગી લઈએ. ઓલો માણસ ઓલો પરચો લઈ ઓલા ખલીફા પાસે પહોંચી ગયો. હવે સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટેડ વાતો છે. પછી ઓલા માણસ જઈને કહે છે કે આર્યો પૈગંબર છે, તમે એની ક્લાસમાં બેસા છો કે હા, કે આર્યો પૈગંબર કાગળ આપ્યો છે, આ મને પૂરો કરો, તમે એના ખલીફા છો તો પૂરા કરો. પોતે વાંચે છે 80 લાલ ઊંટ, કે છે રસૂલ તો કઈ મૂકી નથી ગયા, ક્યાંથી તમને તો ભાઈ, કઈ મૂકી ગયા હોત તો હજી એમાંથી કઈ દેત આપણે, કઈ તો મૂકી નથી ગયા. એક ઘોડા મૂકી ગયા હતા, એક ગધેડા મૂકી ગયા હતા, એક તલવાર હતી, બીજું તો કઈ હતું નહીં, અને એ હઝરત અલી ઉપાડી ગયા છે, તો અમારે પાસે તો કઈ છે નહીં, અમે ક્યાંથી તમને આપે. સલમાને ફારસી ઉભા હતા, કે છે ભાઈ અહીંયા તમે ક્યાં આવી ગયા છો, ખોટી જગ્યા, હાલો તમને સાચી જગ્યા લઈ જાઉં. એટલે સલમાન લઈ જાય છે મૌલાએ મુત્તકિયાના દરવાજા ઉપર. બાયના બંધ હતા, સલમાન ડક્કુલ બાબ કરે છે, બાયનો ખટખટાવે છે, અંદરથી અલીની આવાજ આવે છે, સલમાન તું આવી જા અને અબુ ઝમઝામને બી સાથમાં લઈ આવ. એક વખત અબુ ઝમઝામ મૌલાએ કાયનાતની જોરથી આવાજ સાંભળ્યો, ગભરાઈ ગયો કે કેમ, ખબર કેમ પડી અંદર કે મારું નામ આ છે, મારા નામ લઈને બોલાવે છે. સલમાને ફારસી કહે છે તને ખબર પડવું જોઈએ કે રસૂલના સાચા જાનશીન કોણ છે, રસૂલના સાચા ખલીફા કોણ છે. ઇમામ તેને કહેવામાં આવે છે જેને બતાવવાની જરૂરત નથી, પોતે તમને બતાવે કે તમારો મસાલો શું છે. એટલે અબુ ઝમઝામ અંદર દાખલ થાય છે, કાગળ ઇમામ અલી અલૈહિસ્સલામને આપે છે. મૌલા કહે છે મને બધું ખબર છે તારી દાસ્તાન, તું બેસી જા, તને ઇન્શાઅલ્લાહ કાલે 80 ઊંટ મળી જશે. પછી મૌલાએ કાયનાત કહે છે સલમાને ફારસી ગામમાં એલાન કરી નાખો કે જેને કાલે મોજેઝો જેવું હોય, નબીઓના મોજેઝા જોવું હોય, તે લોકો આવી જાય ફલાજ ઠેકાણે, પહાડ પાસે આવી જાય બધે, ઇન્શાઅલ્લાહ તમને નબીના મોજેઝા જોવાનું મળશે. ખબર પડશે તમને કે રસૂલના સાચા જાનશીન કોણ છે, રસૂલના સાચા ખલીફા કોણ છે. અને બધે માણસોમાં ભેગા થયા ત્યારે મૌલાએ કાયનાત ઇમામે હસન, એ લોકો જાય છે અને મૌલાએ કાયનાત ઇમામે હસનને મોકલે છે કે બેટા જાઓ અને જઈને એને 80 ઊંટ પાછા દઈ દો, અને તમારા જગ વાદો કરી ગયા છે. એટલે જનાબે પૈગંબર ઇસ્લામને એક અસા હતા, એક લાકડા હતા નાના, એ લઈને ઇમામે હસન અલૈહિસ્સલામ એક પહાડ ઉપર મારે છે અને એ પહાડ તૂટી જાય છે. મદીનામાં અગર તમે ગયા હશો તો ઘણી વખત એ પહાડને કટકા પડ્યા છે, તમને દેખાડ્યા હશે. એ લોકો અગર જો ઝિયારત ઉમરામાં તમે જાઓ તો તમને દેખાય છે મોટા પહાડના કટકા હજી પડ્યા છે, એમાં એ લોકો હટાવ્યા નથી, ત્યાંથી મોજા પસાર થયા હતા. તો એ પહાડના કટકા થાય છે, આમ તૂટે છે અને અંદરમાંથી એક દોરી પડે છે. ઇમામે હસન આગે બળીને દોરીને ખેંચે છે તો એક ઊંટ નીકળ્યો.
પછી કે છે અબુ ઝમઝમ આને પકડ અને ખેંચતો જા, 80 ઊંટ અંદરમાંથી નીકળશે. બધે માણસ પોતાની આંખોથી આ મોજઝા જોતા હતા, બધે હેરાન થઈ ગયા. એક વખત બધે પૂછે છે કે મૌલા આ કેવી રીતે બનાવ બની શકે છે? તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે શું તને કુરાન ઉપર ભરોસો નથી? તવજ્જો મારા અઝીઝો, શું તને કુરાન ઉપર ભરોસો નથી? જો જનાબે સાલેહ નબી પહાડમાંથી ઊંટ કાઢી શકે છે તો અમે તો ઇમામે ફક્ર કરે છે, અમે તો ઇમામ છે, અમે તો એના કરતા વધારે મર્તબો રાખે છે. જો ઈ ઊંટ કાઢી શકે છે તો અમે શા માટે ઊંટ નથી કાઢી શકતા? એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે ઇમામે હસન અલૈહિસ્સલામ સુલહ કર્યા માવિયા સાથે, અને પછી માવિયો દગા દઈ ગયા, ખોટું બોલી ગયા. જે બધું લખ્યા હતા બધું ફરાવી નાખ્યું. અને આહિસ્તે આહિસ્તે ઇમામના જે સિપાહીઓ હતા અમુક એમાંથી બેચાઈ ગયા હતા રાતારાત. તમને ખબર છે કેવી રીતે કરતા હતા? તારીખ એમ લખે છે કે ખૈમા જ્યાં ઈ સિપાહી રહેતા હોય ઈ ખૈમાથી પૈસા રાખવાનું ચાલુ કરે ઈ લોકો, છેટે સુધી રાખે. એટલે એક ઉપાડે, પછી થોડા આગે આવે બીજા ઉપાડે. તમે જોયા હશો ઘણા માણસો પેલા મીંદરી ઉંદરી પકડતા હોય તો કેવી રીતે પકડે છે, જોયો છો ને? ગોશ્તને એક કટકા અહીંયા રાખે, કુવા રાખે, કુવા રાખે, કુવા રાખે, એટલે ખાતા ખાતા જાય ને હું પકડાઈ જાય બિચારા. એ લોકોની હાલત એવી જ હતી. એ પૈસાના ચક્કરમાં અહીંયાથી હાલી હાલી ઇમામે વક્તને મૂકીને હેલા ગયા રાતારાતી. આ ઇમામ કેવા ઇમામ છે? આ સાબિર ઇમામ છે, બહુ સબ્ર કર્યા છે. આ ઇમામ ઓછું બોલવા વાળા પણ ઇમામ ઇમામ છે. એ વક્તના તકાઝા છે, એ વક્તની મસલહત છે. કોઈ એમ ના સમજે કે નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક ઇમામે હસન સુલો કરી છે તો ઇમામે હસન પાસે તાકાત નહોતી, ઇમામે હુસૈન જંગ કરી છે તેની પાસે વધારે તાકાત હતી. ઇમામ પોતાને જમાનાની મસલહતને જોઈ છે પછી ફેસલો કરે છે શું કરવાનું છે. અગર સુલ કરવાનો મોકો હોય તો અગર ઇમામે હુસૈન ઇમામે હસનની જગ્યા હોત તો હુસૈન સુલ કરે. અગર જંગ કરવાના મોકા હોત તો ઇમામે હસન ઇમામે હુસૈનની જગ્યા ઉપર જંગ કરે. ઇમામ જ્યારે મોકા અને મસલહતને જોઈને ફેસલો કરે છે. આ અલ્લાહની મરજી હોય છે. મારા અઝીઝો, શબે જુમા છે, શબે મગફિરત છે. અમારા નામે અમાલ સાહેબ જમાનાની ખિદમતમાં પેશ કરવામાં આવે છે. સાહેબ જમાના અમારા પાસથી અમાલ માંગે છે, નેક અમલો માંગી રહ્યા છે. અજરુકુમ અલલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. મારા અઝીઝો, આ દિવસો ઓછા રહી ગયા છે. ઇબાદતોના મહિના તમામ થઈ ગયા, અડધા મહિના તમામ થઈ ગયા છે. તમને ખબર છે, એક જુમલા કહું, 2-3 દિવસ મોર પછી ઇન્શાઅલ્લાહ વખત આવશે કે જ્યારે 19 ની રાત આવી જશે ત્યારે મૌલાએ કાયનાતને એક જુમલા યાદ આવે છે કે મૌલાએ કાયનાત પૂછતા હતા હવે રમઝાન તમામ થવામાં કેટલા દિવસ રહી ગયા છે. શા માટે ઇમામ અલી વાત પૂછતા હતા અને બાર કહેતા હતા કે પછી હું અલ્લાહની ઇબાદતથી મહેરૂમ રહી જઈશ? શા માટે? કારણ કે હઝરત અલી સમજતા હતા કે 19 ઝરબત લાગશે અને પછી હું ઇબાદત નહીં કરી શકું. મારા અઝીઝો, આ વખત છે, મારી માઓ, મારી બહેનો, આ વખત છે કે તમે ઇબાદત કરો, અલ્લાહની ઇતાઅત કરો, અલ્લાહની ઇતાઅતમાં ટાઈમ પસાર કરો, ઇસ્તિગફાર કરો, તસ્બીહ પઢો, એકબીજા સાથે સંપ અને મોહબ્બત રાખો કે જેવી રીતે આજે ઇમામે ઝમાનાને ખપે છે. મારા અઝીઝો, હા મારા દિલ ચાહે છે કે હું તે બેટીના જિક્ર કરું જેની સાથે હુસૈન બેહદ મોહબ્બત કરતા હતા. તે ઇમામે હુસૈનની લાડલી સકીના કે જ્યાર સુધી હુસૈનને સીના ઉપર ન લેટે હુસૈનને નીંદ ના આવે, અને જ્યાર સુધી હુસૈન પોતાને સીના ઉપર સકીનાને ન લેટાવે હુસૈનને નીંદ ના આવે. આ કેવી બાપ અને દીકરીની મોહબ્બત છે. એક બાપ સમજી શકે છે કે બેટી બાપ સાથે કેટલી ચાગલી હોય છે, કેટલી લાડલી હોય છે. હા, જેટલી ફરમાઈશ કરવી હોય છે બાપ પાસે બેટી કરે છે ને. માની કેવા નથી જાતી, કઈ દુઃખ લાગે છે તો બાપને કેવા આવે છે, કોઈ ચીજ કપતી હોય તો બાપને કહેવામાં આવે છે. પણ હાય સકીના 3 વર્ષની છે કે બાબા હવે મક્તલમાં જાય છે તો જનાબે સકીના આબાના દામન પકડે છે. એ મારા બાબા, મક્તલમાં ન જાઓ, સવારથી જે ગયા છે કોઈ વાપસ નથી આવ્યા. એ બાબા, તમે મક્તલમાં ના જાજો. ઇમામે હુસૈન સકીનાને આ હોશમાં લે છે, મારી બેટી મને જવા દે. તારે બાબા તારો વાદો કર્યો છે અલ્લાહ પાસે, એને જવા દે. ઇન્શાઅલ્લાહ
મક્તલમાં મુલાકાત થશે. હા, એ મારી દીકરી જો રાહતનો સન્નાટો થઈ જાય અને તને નીંદર ના આવે તો મક્તલમાં મને બોલાવજે. હું તને આવાજ દઈશ અને મારે પાસે આવી જાજે. અરે હુસૈનની શહાદત પછી અરે સકીનાને કુર્તાને દામનમાં આગ લાગી. સકીના ચિલ્લાતી હતી, એ મારા બાબા ક્યાં છો, એ મારા બાબા ક્યાં છો. સકીના જ્યારે મક્તલની બાજુમાં પહોંચે છે કે જે મારા બાબા, મને આવાજ દ્યો. મક્તલથી એક લાશથી આવાજ આવે છે, સુકૈના ઇલૈયા ઇલૈયા, આ મારી બચ્ચી હું અહીંયા છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સકીનાને બોલાવે છે. જનાબે સકીના બાબાની પાસે આવે છે. સીના પર સોવા મારી બેટી કેમ સોએ? અરે આખી સીનામાં તીર ભરાયેલી છે. અરે બાજુમાં સકીના સુઈ જાય છે. એ બાબા, તમારા પછી તમાચો મારવામાં આવ્યું. એ બાબા, તમારા પછી તાઝિયાના મારવામાં આવ્યું. એ બાબા, અરે તમે જે ગોહર કાનોમાં પહેરાવ્યા હતા એ ઝાલિમો ખેંચી લીધા છે. એ બાબા, સકીના તમારી પ્યાસી છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. رضن بقضائه وتسليما لأمره. اللهم إني أسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. خدایا تجھے واسطہ ہے محمد وآل محمد کا، ہمارے قلیل آنسوؤں کو اپنی بارگاہ میں قبول فرما، ہماری عبادت کو اپنی بارگاہ میں قبول فرما، بیمار کو شفائے کامل و عاجل عنایت فرما، مقروض کو قرض سبکدوش فرما، بے اولاد کو اولاد نرینہ عنایت فرما، ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا، ہمیں علم، اخلاق، تقوی، قلم، بیان عنایت فرما، ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد وآل محمد کا، اسلام اور ایران کی حفاظت فرما، کفر و نفاق کو نیست نابود فرما. میرے معبود ہمارے والی و وارث، ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما، ہم کو ان کے اعوان و انصار میں شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم. اللهم صل على